આજે આપણે બનાવીશું બેગ. બેગ બનાવવા માટે આપણી પાસે આ રીતે બજારમાં મળતી એક તૈયાર આવતી થેલી છે, તેમાંથી બનાવીશું. આ કાપડ છે અને આ સેન છે. તો આપણે કટિંગ કરી લેશું. આપણે કાપડ છે તેને ઘડીવાળો ભાગ છે તેને આ રીતે ઘડી વારી લીધી છે. તો આપણે ઉપરના ભાગે 7 ઇંચ લઈશું, નીચેના ભાગે 5 ઇંચ લઈશું. ત્યાર પછી આપણે તેને ગોળ રાઉન્ડમાં કટિંગ કરી લેશું. આપણે લંબાઈમાં 10 ઇંચ લીધું છે. પહોળાઈમાં આપણે ઉપરના ભાગેથી 7 ઇંચ છે, નીચેના ભાગેથી 6 ઇંચ છે. તો આ રીતે આપણે ગોળાઈમાં કટિંગ કરી લેશું. તો આપણે આ રીતે ગોળાઈમાં કટિંગ કર્યું છે તેનો માપ લઈને તે જ રીતે આપણે એક 6 ઇંચનો પટ્ટો આપણે કટિંગ કરી લેશું. તો આપણે લંબાઈમાં 30 ઇંચ અને પહોળાઈમાં 6 ઇંચ તે રીતે આપણે આ ભાગ પટ્ટાનો પણ તૈયાર કરી લીધો છે. તો આપણે આ લંબાઈમાં 24 ઇંચ અને પહોળાઈમાં 2 ઇંચ તે રીતે આપણે 2 પટ્ટી તૈયાર. આ માપે આપણે ઠેલીનું પણ કટિંગ કરી લેશું. તો આપણો ભાગ છે તેને રાખીને આપણે ફરતું કટિંગ કરી લેશું. તે જ માપના બે ભાગ નીકળશે. તો આપણે ઠેલીનો નીચેનો ભાગ નીકળ્યો છે તેને આપણે કટિંગ કરી સાઈડમાં આપણે ફિટ કરી લેશું. તો આપણે એક સરસ મજાનું ખીસું તૈયાર થઈ જશે. નાકા માટે આપણે પટ્ટી તૈયાર કરી લીધી છે. હવે આપણે બેગને સીવીશું. તો આપણો નીચેનો ભાગ છે તેને આ રીતે એક બાજુથી ઓટી લીધો છે. ત્યાર પછી આપણે 3 ઇંચ રાખીને આપણે આ ભાગ છે તેને ખીચા માટે જોઈન્ટ કરી લેશું. તો આપણે સિલાઈ લઈ લેશું. તો આ રીતે બીજી બાજુ પર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણું ખીસું તૈયાર થઈ ગયું છે. તો વધારાનું કાપડ છે તેને કટિંગ કરી લેશું. તો આપણું ખીસું મૂક્યું છે તેના ઉપર આપણે મેન કાપડ રાખીને સિલાઈ કરી લેશું. તો આપણે મધ્ય રાખીને 3-3 ઇંચ રાખી દીધું છે. ત્યાર પછી આપણે આ નાકા છે તે ટાંકી લીધા છે. હવે અસ્તર રાખીને આપણે સિલાઈ લઈ લેશું. તો આપણે અસ્તરને આ રીતે રાખીને સિલાઈ લેશું. તો આપણે નાકા છે તેની હારે જ ફિટ થઈ જશે. તો આપણા નાકા ટકાઈ ગયા છે, અસ્તરે ફિટ થઈ ગયું છે. હવે આપણે ઉલટું કરીને ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ધાર ઉપર સિલાઈ લઈ લેશું. ધાર ઉપર આપણે સિલાઈ લઈ લીધી છે. હવે આપણે ફરતો અસ્તરની હારે સિલાઈ લઈ લેશું. તો આપણે નાકા તૈયાર કરી લીધા છે. આપણે અસ્તર જોઈન્ટ કરી લીધું છે. હવે આપણે આ સાઈડમાં પટ્ટો છે તેને બે બાજુથી ઓટીને સેન મૂકીને આપણે આ પટ્ટો છે તે મૂકીશું. તો આપણે હવે પટ્ટાને ફિટ કરી લેશું. તો આપણે સેનને મૂકી લેશું. તો આપણે આ રીતે ફરતી સેન મૂકી લેશું. તો આપણે સેન મૂકી લીધી છે. હવે આપણો પટ્ટો છે તેને આપણે જે સિલાઈ લીધી છે તેને આરે જોઈન્ટ કરી લેશું. ત્યાર પછી આપણે મધ્યમ આવશે ત્યાં આપણે રાખીને વધારાની છે તો બે બાજુ 3-3 ચીપટી લઈને આપણે પટ્ટાને ફિટ કરી લેશું. તો આપણું મધ્યમ છે તેને આ રીતે નિશાન કરી લીધું છે. તો હવે આગળ આપણે સીવી લેશું. તો આપણા બે નિશાન હારે આવશે તે રીતે આપણે પટ્ટાને મૂકીશું. તો આપણે સેન મૂકી છે તેના ઉપર આ રીતે આપણે પટ્ટો રાખી લીધો છે તેને સીવી લેશું. તો આપણે ગોળાઈ આવશે ત્યાં સુધી આપણે સિલાઈ લેશું. આપણે ગોળાઈ છે ત્યાં આપણે ચપટી લઈ લેશું.
તો આપણે એક ચપટી લઈ લેશું. તે રીતે આપણે બધી ચપટી લેતા જઈશું. નીચેનો ભાગ છે તેને નિશાન કર્યું છે ત્યાં સુધી આપણે સિલાઈ લઈ લેશું. તો આપણું મધ્યમ છે ત્યાં સુધી આપણે નાની નાની ચપટી લેશું. તો આપણા બે નિશાન છે તે એકયારે આવી ગયા છે. તો આ રીતે ચપટી લઈને આપણે બધો પટ્ટો છે તે મૂકી લેશું. તો આપણે નીચેના ભાગે આ રીતે ચપટી લઈ ને પટ્ટો મૂકી લીધો છે. તો હવે આપણે બીજો ભાગ પણ આ રીતે તૈયાર કરી લેશું. તો આપણે બીજી બાજુનો ભાગ છે તેમાં આ રીતે સેનમાં સિલાઈ લઈ લેશું. ત્યાર પછી આપણે બીજી બાજુ પણ આ પટ્ટાને ફિટ કરી લેશું. તો આ રીતે આપણે બીજી બાજુ પણ સિલાઈ લઈ લીધી છે. તો આ રીતે સરસ મજાની બેગ આપણી તૈયાર. તો આપણે સેનને ખોલી લેશું તો આપણી બેગ મોટી થઈ જાય છે. તો આ રીતે સરસ મજાની આપણી બેગ તૈયાર છે. તો દેખાવમાં એકદમ નાની અને સરસ. તો આપણે સેન બંધ કરી દઈએ છીએ એટલે આપણે સરસ મજાની નાની થઈ જાય. સેન ખોલી લઈએ એટલે આપણી બેગ મોટી થઈ જાય. તો આ રીતે સરસ મજાની ઘરે આપણી બેગ બની જાય છે. તો આ રીતે આપણી તૈયાર. તો આ રીતે બેગ આપણે ઘરે સરસ મજાની બનાવી શકાય.